નમસ્તે દોસ્તો, કેમ છો? બધા મજામાં હશો? કેટલીક વાતો લઈને હું જિગ્નેશ ગામિત આપની સમક્ષ આવ્યો છું કે જે કેટલીક વાર્તાઓ છે જે આપને કહી મને ગમે છે, એટલે આપણે એમની શરૂઆત કરીએ. પૂંજા વાંચી રહી હતી, પણ એકાએક એમનું ધ્યાન જાય છે એક ચકલી પાસે. એ બારીમાંથી જોઈશ પૂંજા બહાર બેઠી હતી ખુરશી લગાવીને. તો બારીની અંદરથી ચકલી પ્રવેશ કરે છે અને અંદર ખુરશી હતી તેના પર બેસે છે, કબાટ પર બેસે છે, બહાર આવે છે, અંદર જાય છે. એક જગ્યાએ તે સ્થિર થતી નથી, પણ આમ તેમ ફરે છે. ચકલી કંઈક મૂંઝવણમાં હતી એવું તેમને લાગ્યું. એટલે પૂજાને થયું કે પરીક્ષા તો ચાલી જ રહી છે, વાંચવાનું તો હું વાંચું છું, પણ આ ચકલીને હું કંઈક ખાવાનું આપું. તો તે ઘરમાં જાય છે અને બાજરા અને થોડુંક પાણી એક કટોરાની અંદર લાવે છે અને એમની સામે મૂકે છે. તો ચકલી એની સરસ મજાની ચાંચથી એ બાજરો હતો એ ચણવા લાગે છે અને પાણી પણ પીવે છે. આ કાર્ય કરીને પૂંજાને ખૂબ જ ખુશી થાય છે કે એ પોતાના બાળપણમાં ફ્લેશબેકમાં જતી રહે છે. કારણ કે એ પોતે જ્યારે નાની હતી ત્યારે મમ્મી આ રીતે પક્ષીઓને ચણ આપતી હતી. સવારે પૂંજા ઉઠતી હતી ત્યારે મમ્મીએ જે ચણ છે એ આંગણામાં નાખતી હતી. એ દ્રશ્ય ફ્લેશબેકનું એની સમક્ષ આવી જાય છે અને મનોમન જ અંદરથી તે ખુશ થાય છે. તો એક આ સરસ મજાની વાર્તા હતી દોસ્તો, જે આપની સમક્ષ મેં પ્રસ્તુત કરી. આ રીતના આપણા જીવનમાં પણ એવા કેટલાક પ્રસંગો હોય છે કે જે એકાએક દિમાગની અંદર ક્લિક થતા હોય છે કે આપણા મમ્મી પપ્પાઓ, દાદા દાદીઓ કે વડલાઓ જેઓ પોતાનો તો વિચાર કરતા જ હતા, પોતાના પરિવારના તો વિચાર કરતા જ હતા, પણ પશુ પક્ષીઓ, ત્યાર પછી ખાસ કરીને પક્ષીઓને અથવા નાની કીડીઓને પણ તેઓ ધ્યાન રાખતા હતા કે પોતાની પાસે જે કાંઈ હોય એ વસ્તુ તેઓ હોલાઓ છે, કાબર છે, ચકલી છે, એ રીતના નાની નાની જે ચકલીઓ છે એ સવારે ઉઠતા, સવારનું સરસ મજાનું વાતાવરણ હોય તો ઉઠીને તો એમની માટે ચણ કે જે કાંઈ ધાન છે એ નાખતા હતા. અને એમનો એટલો સરસ મજાનો કલરવ આપણને સંભળાતો, આપણે તો ઊંઘમાં જ હોઈએ, પણ એ વસ્તુ આપણે આંખો સમક્ષ આવતું હતું. મોટા મોટા ઘટાદાર વૃક્ષો અને સરસ મજાનો કુમળો કુમળો તડકો પડેલો હોય અથવા સવાર થવાની હોય તો એ સમયે આપણે એ દ્રશ્યો જોઈ શકતા હતા. તો ખરેખર એવી રીતના એ પરંપરા કે એ જે વસ્તુ છે આપણા મમ્મી પપ્પા, વડલાઓ કે દાદા દાદીઓ, તો એને આપણે ભૂલી નહીં જવું જોઈએ. આપણું જીવન અત્યારે એકદમ ફાસ્ટ અને વ્યસ્ત બની ગયેલું હોય છે, પણ નાની કીડીઓ છે, પશુ પક્ષીઓ છે, કેટલાક એવા જાનવરો છે જેને આપણે અનાજ કે એવી રીતના ધાન આપણે પણ આપવું જોઈએ. તો એનાથી ખરેખર એ પરંપરા કે આપણા બધાને આપણે યાદ કર્યા કે એમના માટે કંઈક કર્યું એવું આપણને ખૂબ સારું લાગે, સુકૂન લાગે, ઠાઠસ લાગે. તો બસ દોસ્તો, મારો સંદેશો એ જ છે કે આપણે પણ એવું કાર્યને ભૂલી નહીં જોઈએ, પણ એને આપણે આગળ વધારતા રહીએ.
થેન્ક યુ દોસ્તો. ફરી મળીશું નવી કંઈક વાતો સાથે.